આમ તો સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ ઝડપાઈ રહ્યા છે। કોઈ પણ ખાતું લઈ લો, આ તમામ ખાતાઓમાં ભ્રષ્ટાચારીઓનો સમાવેશ થતો હોય છે અને એસીબી દ્વારા આ તમામ ભ્રષ્ટાચારીઓને ઝડપી જેલના હવાલે કરી રહી છે। ત્યારે એક એવો ભ્રષ્ટાચારી ઝડપાયો છે તેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો સમગ્ર ભારતભરમાં આરટીઆઈનો કાયદો જમ્મુ કાશ્મીર વગરના તમામ રાજ્યોમાં લાગુ પડે છે, જેમાં ગુજરાતમાં પણ ગુજરાત માહિતી અધિકાર અધિનિયમ 2005 લાગુ પડે છે અને આ કાયદા અંતર્ગત કોઈ પણ ભારતનો નાગરિક કોઈ પણ સરકારી કચેરીમાં, સરકારી દફતર અથવા ભ્રષ્ટાચાર થયેલ હોય તે તમામ કાગળો અને કોઈ પણ કામ તમારું અટક્યું હોય તે તમામ કાગળો આ માહિતી થ્રુ તમામ નાગરિકને અધિકાર છે અને તેની ફરજ છે। પરંતુ આજ અધિકાર, આજ ફરજમાં જ્યારે લાંચિયા કર્મચારીઓ લાંચ માંગતા હોય ત્યારે તેમની સામે એસીબી શકંજો બિછાવતી હોય છે અને આ રીતે ટ્રેપ ગોઠવાતી હોય છે। ત્યારે આવો જ બનાવ સુરેન્દ્રનગરમાં પણ જોવા મળ્યો છે। આવો જ બનાવ, આવો જ કિસ્સો સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગમાં જોવા મળ્યો છે। આમ તો ખાણ ખનિજ વિભાગમાં અનેકવાર ભ્રષ્ટાચારીઓની રાડબૂમ છે। અનેક રજૂઆતો, અનેક ફરિયાદો પણ આ વિસ્તારમાં જોવા મળી રહી છે। તેવામાં ફરી એક લાંચિયો કર્મચારી, લાંચિયો જુનિયર ક્લાર્ક અમૃતલાલ ઝડપાયો છે। ખાણ ખનિજ વિભાગમાં એક અરજદાર, એક નાગરિક માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ તેણે લીજ મંજૂર કરવા માટે ડોક્યુમેન્ટ આપ્યા છે, એટલે માહિતી માગે છે। માહિતીમાં તેના લીજ વિશે કેટલાક કાગળો માગે છે। જુનિયર ક્લાર્ક પાસે આ માહિતીની અરજી જાય છે। જુનિયર ક્લાર્ક આ અરજી જોવે છે અને તેને ખબર પડે છે કે આ લીજની માહિતીની માગણી છે, એટલે આ કાગળો આપવા માટે ₹10,000ની લાંચ માગે છે। આ અમૃતભાઈ કે જે જુનિયર ક્લાર્ક ખાણ ખનીજમાં ફરજ બજાવી રહ્યા છે, તે આ રીતે અરજદાર પાસે લાંચ માંગતાની સાથે જ આ અરજદાર પણ જાગૃત નાગરિક છે, એટલે એસીબીનો સંપર્ક કરે છે। એસીબીના સંપર્ક બાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવે છે અને છટકામાં આ બહુમાળી બિલ્ડિંગ કે જે ખાણ ખનીજની ઓફિસ છે ત્યાંથી થોડા બહાર એસીબીની ટીમ ગોઠવાઈ જાય છે અને અમૃતલાલ જ્યારે આવે છે ત્યારે અમૃતલાલને આ ₹10,000 આપે છે અને તેને એસીબી રંગે હાથે ઝડપી લે છે। તો તમામ નાગરિકનો અધિકાર છે કે ગુજરાત અધિનિયમ 2005 મુજબ માહિતી માગી શકે અને ભ્રષ્ટાચારીઓને ઓપન કરી શકે, પરંતુ આ રીતે માહિતીમાં પણ આ લાંચિયા કર્મચારીએ, આ ભ્રષ્ટ કર્મચારીએ લાંચ માગી હતી અને રંગે હાથ એસીબી દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો છે। હવે એસીબી દ્વારા તેની સ્થાવર મિલકતની પણ તપાસ કરવામાં આવશે અને અન્ય કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર આચર્યો છે તેની પણ તપાસ એસીબી દ્વારા શરૂ કરવા દેવામાં આવી છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ તમે જોવા માંગો છો